G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુર પાસેના કાગોડ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા। ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલાના સ્વાગત માટે નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા। નરેશ પટેલ શંકરસિંહ વાઘેલાને પગે લાગ્યા। ગોંડલના સુલતાનપુર ગામે ધાર્મિક પ્રસંગે જવાનું હોવાથી નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે જશે। ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા દર્શન કર્યા। શંકરસિંહે જણાવ્યું કે કોઈ રાજકીય પ્રોગ્રામની માત્ર ધાર્મિક પ્રોગ્રામ। ક્ષત્રિય સમિતિ સંકલન સમિતિ પરમેનન્ટ શંકરસિંહ વાઘેલા। રિપોર્ટર વિમલ સૌંદરવા, જેતપુર। સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે। આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે। હવે સાથે જઈએ તો સારું, પોતાનો આગ્રહ હતો। એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં, એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું। એટલે કોઈ બીજો રાજકીય કે એવો પ્રોગ્રામ નથી, ટોટલ ધાર્મિક પ્રોગ્રામ છે। હવે તમારે પૂછવું હોય પૂછો। સંકલન સમિતિમાં કંઈક બે ફાટા પડ્યા છે, કારણ કે પીટી જાડેજા જે રીતે ઓડિયો વાયરલ કર્યો ને સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપો કર્યા, આ બાબત આપ શું કહો? અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમનન્ટ કમિટી છે, ફક્ત આ કામ માટે નહોતા મળ્યા। એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે। પાર્ટ 2 પાર્ટ 3 એવું એમાં કંઈ ન હોય, કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી, આવી મને માહિતી છે। ઓકે, ચાલો। સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય, ભાજપ તરફથી મેન્ડેટ અને મેન્ડેટવાળા ઉમેદવાર હારી જાય, આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો? હું નથી અત્યારે એમાં, એમની વાકેફ છો? ચાલ્યા કરે, દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય। એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું, એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં।